શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 2 શ્લોક 2માં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે કે અધ્યાય 3માં તમને જે કર્મયોગ કહ્યો એ કર્મયોગ લુપ્ત કેમ થયો? રાજાઓને ભક્તિ, જ્ઞાન અને પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થતા હતા અને આજના યુગમાં લોકોએ ફરીથી કર્મયોગ કરવા, બીજાઓની સેવા કરવી જોઈએ. આ બાબત આ શ્લોકના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવી રહ્યા છે. આજના યુગમાં રાજાઓનું, નેતાઓનું, ઘરના વડીલોનું અને કોઈ સંસ્થા સંચાલકોનું, જ્યાં એ પ્રમુખ પદ ધરાવે છે, એનું કર્તવ્ય શું છે એ પણ આ શ્લોકના માધ્યમથી જાણી શકાય છે. પ્રથમ આપણે શ્લોક 2નું પઠન કરીએ, પછી વિસ્તૃત રીતે તેને સમજીએ. એવં પરંપરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ. અર્થાત, હે પરંતપ, આ રીતે પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પરંતુ ઘણો જ સમય વીતી જવાના કારણે તે યોગ આ મનુષ્ય લોકમાં લુપ્ત પ્રાય થઈ ગયો. તો કર્મયોગ છે એ રાજા લોકોએ જાણ્યો, પરંતુ સમય વ્યતીત થતાં મનુષ્ય લોકમાં તે લુપ્ત થયો છે. એવં પરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયો વિદુઃ. કર્મયોગ સૂર્ય, મનુ, ઇક્ષ્વાકુ વગેરે રાજાઓએ સારી રીતે જાણી અને તેનું આચરણ પણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ આ યોગ શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મયોગ એ સૂર્યને કહેલો, સૂર્યએ એમના પુત્ર મનુને કહેલો, મનુએ એમના પુત્ર ઇક્ષ્વાકુને કહેલો, અને ત્યાર પછી એ સમયગાળાના રાજાઓએ આ કર્મયોગ સારી રીતે જાણ્યો અને એનું આચરણ પણ કર્યું અને પ્રજા પાસે પણ આચરણ કરાવડાવ્યું. આ રીતે પ્રત્યેક રાજાઓ એ કર્મયોગ જાણવો જોઈએ. હાલના પણ નેતાઓ, કોઈ સંસ્થાના સંચાલકો, ઘરના વડીલો દરેકે કર્મયોગ જાણવો જોઈએ. પરિવાર, સમાજ, ગામ વગેરેમાં જે મુખ્ય વ્યક્તિઓ હોય તેમણે પણ આ કર્મયોગની વિદ્યા અવશ્ય જાણવી જોઈએ. પ્રાચીન કાળમાં કર્મયોગને જાણવાવાળા રાજા લોકો રાજના ભોગોમાં આસક્ત થયા વિના રાજનું સંચાલન કરતા હતા. બહુ સરસ વાત કરી ભગવાને કે જૂના સમયમાં રાજાઓ છે એ પોતે રાજ ભોગવવાના આસક્ત થયા વિના પોતે પ્રજાના હિત માટે, પ્રજાની સેવા માટે સંચાલન કરતા હતા. પ્રજાના હિતમાં તેમની પ્રવૃત્તિ રહેતી હતી. સૂર્યવંશી રાજાઓની બાબતમાં મહાકવિ કાલિદાસ લખે છે કે રાજા લોકો પોતાની પ્રજાના હિત માટે પ્રજા પાસેથી કરવેરા લેતા અને એનું 1000 ગણું બનાવીને પ્રજાના હિતમાં ખર્ચતા. જે કંઈ વેરો લેતા એને અનેક ગણો બનાવીને પ્રજા માટે જ વાપરતા. રાજા લોકો પ્રજા પાસેથી કર રૂપે આવેલું ધન પ્રજાના હિતમાં વાપરી દેતા, પોતાના સ્વાર્થમાં થોડો પણ ખર્ચ નહોતા કરતા. આ વસ્તુ સર્વ જે સંચાલકો છે, નેતાઓ છે, ગામના વડીલો છે, પરિવારના સભ્યો છે, સમાજના વડીલો છે,
એમને શીખવા જેવું છે કે પ્રજાના હિતમાં ઉઘરાવેલા પૈસા પ્રજા માટે વાપરવા જોઈએ, પોતાના સ્વાર્થમાં એક પણ પૈસો વાપરવો ન જોઈએ. અને પ્રાચીન યુગમાં રાજા લોકો પોતાનું જીવન નિર્વાહ માટે અલગ રીતે ખેતી કામ કરાવતા અને કર્મયોગનું પાલન કરવાને કારણે રાજાઓને જ્ઞાન અને ભક્તિ આપમેળે પ્રાપ્ત થતા. ભગવાન અર્જુનનું એ તરફ લક્ષ્ય દોરે છે કે ગૃહસ્થ અને ક્ષત્રિય હોવા છતાં તમારે પણ પોતાના પૂર્વજો અનુસાર કર્મયોગનું પાલન અવશ્ય કરવું જોઈએ. અર્જુન પણ એક રાજા હતા અને એ કર્મથી દૂર જવા માગતા હતા. તો ભગવાન સમજાવે છે કે તમારે પણ એક ક્ષત્રિય તરીકે તમારું પ્રજાની સેવા કરવાનું કર્મ છે એ કરવું જોઈએ અને તમારે યુદ્ધ કરવું જોઈએ, એ કર્મ તમારે નિભાવવું જોઈએ. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ વગેરે પરમાત્મા દ્વારા નિશ્ચિત કરેલા હોવાથી તે નિત્ય છે. આ બધા યોગ છે, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, એ નિત્ય છે. આથી તેમનો કદી અભાવ નથી થતો. એ આચરણમાં આવતા હોવાનું નહીં દેખાવા છતાં તે નિત્ય છે. અત્યારે સમય જતાં એ લુપ્ત થયા છે, એનો અભાવ નથી, એ આપણને દેખાતા નથી. અહીં એનો અર્થ નિત્ય વસ્તુ નષ્ટ થતી નથી પણ લુપ્ત થાય છે. એટલે નિત્ય જે વસ્તુ છે એ નષ્ટ નથી થતી, અપ્રગટ છે. કોઈ પણ વાત પરંપરાથી જેટલી દૂર ચાલી જાય એટલું એનું અંતર વધતું જાય, આ નિયમ છે. ભગવાન કહે છે કે કલ્પની શરૂઆતમાં મેં કર્મયોગ સૂર્યને કહ્યો હતો, પછી પરંપરાથી રાજાઓએ જાણી, પછી તેમાં ધીરે ધીરે અંતર પડતું ગયું અને ઘણો સમય વીતી જવાથી હાલમાં આ યોગ મનુષ્ય લોકોમાં લુપ્ત થઈ ગયો છે. આ જ કારણ છે કે વર્તમાનમાં આ કર્મયોગની વાત સાંભળવા તથા દેખાવામાં બહુ ઓછી આવે છે, કારણ કે સમય જતાં જતાં લોકો એને ભૂલતા ગયા, પરંતુ એ નષ્ટ નથી થયો. અને એટલે હાલના યુગમાં એનું પ્રમાણ, લોકોની સેવા કરવાનું, કોઈને મદદ કરવાનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે, કારણ કે લોકો ભોગી થઈ ગયા છે. વાસ્તવમાં જોવામાં આવે તો કર્મયોગમાં કર્મ લુપ્ત નથી થયું. કર્મ તો દરેક જણ કરે જ છે, પણ યોગ લુપ્ત થઈ ગયો છે. યોગ કરવો એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. કર્મ તો લોકો કરે જ છે, પણ પોતાના સ્વાર્થમાં કરે છે. જેવી રીતે સંસારના પદાર્થો કર્મ કરવાથી મળે છે, તેવી જ રીતે પરમાત્મા પણ કર્મ કરવાથી જ મળશે. પરમાત્મા નિત્ય છે. મનુષ્ય શરીર કર્મયોગનું પાલન કરવા માટે અર્થાત બીજાઓની નિસ્વાર્થ સેવા કરવા માટે મળ્યું છે. પરંતુ આજે મનુષ્ય રાત દિવસ પોતાની સુખ સુવિધામાં, સન્માન પ્રાપ્તિમાં લાગેલો છે. મનુષ્ય શરીર આપણને બીજાની સેવા કરવા મળ્યું છે, પણ માણસ એ ભૂલી ગયો છે અને પોતાના સુખનો જ વિચાર કરે છે, પોતાનું સન્માન કેવી રીતે થાય એમાં લાગેલો રહ્યો છે. સ્વાર્થ અધિક વધી જવાને કારણે બીજાઓની તરફ એનું ધ્યાન જતું નથી. આ રીતે જેના માટે મનુષ્ય શરીર મળ્યું છે તેને ભૂલી જવું એ જ કર્મયોગનું લુપ્ત થવું કહેવાય. આપણું માનવ દેહ આપણને બીજા લોકોની સેવા માટે મળ્યો છે અને આપણે ભૂલી ગયા, એ જ કર્મયોગ લુપ્ત થયું તેમ બતાવે છે. મનુષ્ય સેવા દ્વારા પશુ પક્ષીથી માંડીને દેવતા, પિતૃઓ, ઋષિ, સંત મહાત્મા અને ભગવાન સુધીના પોતાના વશમાં કરી શકે છે, પરંતુ સેવાભાવને ભૂલીને મનુષ્ય પોતે ભોગ ભોગવવામાં લાગી ગયો છે. કર્મ કરીને મનુષ્યમાં એટલી તાકાત છે કે દેવતાઓને પણ પોતાના વશમાં કરી શકે છે, પિતૃઓ, ઋષિમુનિઓ સર્વનો પ્રેમ જીતી શકે છે, પણ એ ભોગ ભોગવવામાં બધું ભૂલી ગયો છે અને જેના પરિણામે નર્કમાં જાય છે અને 84 લાખ યોનિઓમાં ફરવાનું ચાલુ રાખે છે. આ જ કર્મયોગનું અદૃશ્ય થવું અથવા લુપ્ત થવું છે. તો માણસ કર્મયોગમાં કર્મ તો કરે છે પણ યોગ નથી કરતો અને એના કારણે 84 લાખ યોનિઓના અવતારોમાં ફર્યા કરે છે.
એને મુક્તિ મળતી નથી. બીજાની સેવા કરીને ભગવત પ્રાપ્તિ કરી શકાય, મુક્ત થઈ શકાય. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય. સબસ્ક્રાઈબ કરાવો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો, લાઈક કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ.